હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું। લોકશાહી પર્વના અભૂતપૂર્વ હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે। લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્યને સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે। દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઇન્ડિયા એલાયન્સ પાર્ટીની બેઠક સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું। ત્યારે 142 સાંસદોને સસ્પેન્ડ કરાવવાના કૃત્ય અને ભાજપ સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું। જે રીતે લોકશાહીની અંદર જનતા જનપ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે અને હાલમાં જ લોકસભા અને રાજ્યસભાના જે સદનની અંદર ચાલુ સત્રની અંદર લગભગ 151 જેટલા જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ બાબતે આજે અમે માનનીય કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ભારતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં સાંસદો સસ્પેન્ડ થયા હોય એવું બન્યું નથી। આ પ્રથમ વખત બન્યું છે અને જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તાનાશાહીનું રૂખ અપનાવી અને આટલા બધા સાંસદોને જે સસ્પેન્ડ કર્યા છે, તો તાત્કાલિક ધોરણે આમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીએ દખલઅંદાજી કરવી જોઈએ અને આ નિલંબનને વાપસ લેવું જોઈએ એવી અમારી માંગણી છે।